મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। કેમ છો બધા? તમે પણ મજા, હું પણ મજામાં છું। તો આજના બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। તો અમારા આદિવાસી સમાજની અંદર જે અલગ અલગ વાજિંત્રો વગાડતા હોય છે, તો એની અંદર અમારા સમાજની અંદર એક મસ્ત પ્રકારના અને જોરદાર એમ તો એમાં એક મિસિંગ છે મધાર, જે ઢોલ આવે છે તે નથી, પણ તોય અમારી અંદર શરણાઈ અને ઢોલ દ્વારા વગાડશું। તો આપ સૌને નવું કંઈક જોવા મળશે, અને નવાય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, અને તમને બતાવું કઈ રીતના વાગશે। તો ચાલો જોઈએ। अभी मजा आएगा ना भिड़ो। તો તમે જોયું ને અમારા આદિવાસી સમાજની અંદર કયા કયા વાજિંત્રો કઈ રીતના વાગે છે। તો આજ મોટી અમરોલ ગામની અંદર જે અમારા ત્યાં જે આદિવાસીની અંદર જે વગાડવામાં આવે છે ઢોલ ને શરણાઈ, તો તમારે પણ આ રીતના કોઈ લગ્ન પ્રસંગની અંદર મંગાવવું હોય તો જરૂર એમને મુલાકાત કરજો, અને એમને તમે ઇન્ટ્રોડક્શન પણ કરાવી દઉં, એમને મુલાકાત પણ કરાવો, એમનું નામ સંગાત નંબર પણ તમને અમે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશું। તો ચાલો એમને આપણે મળીએ અને એમનું નામ બામ જાણીએ। તો ચાલો તમને એમનો ઇન્ટ્રોડક્શન કરાવો। તો શું નામ છે તમારું? મહેશભાઈ વિનુભાઈ। હા, તો મોટી આમરોલ મહેશભાઈ વિનુભાઈ, અને મોટી આમરોલના રહેવાસી છે। મોબાઈલ નંબર 9726347304। હા, તો આપણે એ નંબર તો એ રીતના તમને કીધું એ રીતના હું આપણા ડિસ્ક્રિપ્શન છે એની અંદર હું મૂકી દઈશ કોમેન્ટની અંદર, તો એ તો તમને નંબર મળી જશે। તો આપણે એક આપણે એ લોકો જે છે 4 જણ એમનો મુલાકાત આપણે કરી લઈએ। બીજા ભાઈ છે, એમનું શું નામ છે તમારું મોટા ભાઈ? નટવરભાઈ પીજાભાઈ, મોટી અમરોલ। હા, તો એમનું વાદ્ય છે શરણાઈ। નિલેશ। હા, દિન। ઓકે, તમારે શાનું વાદ્ય છે? નંગાડી। ઓકે, હા હા, તો શું વાદ્ય છે તમારું? ઓકે, તો તમે જોયું ને આ રીતના અમારા આદિવાસી કલ્ચરની અંદર ટ્રાઇબલ એરિયો છે અમારો છોટાઉદેપુર જિલ્લો, તો એની અંદર અલગ અલગ અમારી આદિવાસી સંસ્કૃતિમાં વાજિંત્રો વાગતા હોય છે। તો તમે પણ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, અને બીજું કે આ તમારે જે તમને અમને જે મુલાકાત કરાવી એ લોકો તો તમારા ગામમાં મંગાવવા માંગતા હોય વગાડવા માટે એમના જે અલગ અલગ વાજિંત્રો છે, આ તો તમે હજુ ખાલી 2-3 જ ધૂન સાંભળી, પણ આવું એમની જોડે બહુ અલગ અલગ કળા છે વગાડવામાં। તો જરૂર વિઝિટ કરજો, અને બીજું કે આપ વિડીયોને જોજો, લાઇક કરજો, અને કોમેન્ટમાં જરૂર આ નંબર મૂકીશ, એ નંબર તમે જોજો। તો ચાલો મળીએ આપણે એક બીજા નવા બ્લોગમાં। ત્યાર સુધી જય જોહાર, જય આદિવાસી।